માટે ગુરુ વિના નહીં સૂજ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન રે, ગુરુ વિના નહીં સૂજ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન રે, ગુરુ વિના નહીં સુભાચારા, ગુરુ વિના નહીં જ્ઞાન રે, ગુરુ વિના નહીં સુભાચારા, ગુરુ વિના નહીં જ્ઞાન રે. માટે ગુરુજન વિશ્વાસ રાખો, પરમાત્મા વાત બંધન કરે, મુરતાને સતય કાયા, વાત બંધન કરે, મુરતાને સતય કાયા. તો એ જીવડા આ મનુષ્ય જન્મ જીવને જડ્યો છે. જીવ એટલે આપણે. જીવને આત્મ જ્ઞાન થાય, મનને ન થાય, બુદ્ધિને ન થાય. આત્મ જ્ઞાન જીવને થાય, એટલે આ શરીર જીવને મળ્યું છે. પણ આ ઘણાથી આપણે માયાની મસ્તીમાં રહ્યા, એટલે પોતે જીવ છે એ ભૂલાઈ ગયું. અને જાતિના ધર્મના કલ્પનાઓ લાગી ગઈ. પણ જ્યારે સદગુરુ મળે ત્યારે જીવને સમજાવે છે, ગુરુ વિના નહીં સૂજ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન. સૂજ એટલે પ્રકાશ, ઓળખાણ. જેમ તારામાં બત્તી છે ને, એ આપણને ઘણું ઉજાડે છે, તેમ ગુરુ મળે ને ઘણી ખબર પડી જાય છે. આ ખબર પડી છે બધા રહ્યા છે. ગુરુ વિના નહીં સૂજ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન. જ્ઞાન એટલે ભગવાન કોને કહેવાય? ગુરુ વગર ખબર નહીં પડે. ભગવાનના જ્ઞાનને જ્ઞાન કહેવાય. ઓહો, આવી ગયા. ગુરુ વિના નહીં શુભાચારા. આત્માથી મળવું શુભાચાર છે. જ્ઞાતિ જાતિથી મળવું આચાર કહેવાય, પણ એના કરતા અતિ શુભાચાર એકબીજાના આત્માથી મળ્યું. એક બાપની બે દીકરીઓ ભેગી થાય અને એક ગુરુના બે પ્રેમી ભેગા થાય, એમાં ઘણો જમીન આસમાનનો અંતર છે. આચાર છે. બહેનો મળે, બાપની દીકરી બહેનો મળે, કે બાપના દીકરા ભાઈ મળે, એ આચાર છે. પણ શુભાચાર તો બે પ્રેમીઓ એક ગુરુના જ્ઞાનથી બે પ્રેમીઓ મળતા હોય છે, એને શુભાચાર કહેવાય. અને ગુરુ મળે તો ધ્યાન કહેવાય, કે ધ્યાન લાગે નહીં. ગુરુ વગરનો કોઈ પણ ધ્યાન ધરો એ ધ્યાન સીમિત થઈ જાય. પણ ગુરુ કર્યા પછી, જે ગુરુના અનુભવ થયા પછીનું ધ્યાન છે એ સીમિત નથી, અસીમ છે. માટે ગુરુ વિના નહીં ધ્યાન. તમે બધાએ ગુરુ કર્યા, જ્ઞાન મળ્યું, શુભાચાર મળ્યો, સૂઝ મળી ગઈ, બધી ધ્યાન લાગી. આ જન્મમાં એને સત્સંગ કહેવાય છે. પછી ગુરુ છે ને, એના આપણે બધા આત્મા છે, એને કડે એવા ગુરુ કડે ભેદ હોતા નથી. એને જોઈ મારો આત્મા છે, ત્યારે જીવ છે મારો આત્મા, પણ જીવ થઈ ગયો છે, માટે આત્મા નું પદ આપી દો. એમ ગુરુ આપણને જીવમાંથી આત્માનું પદ આપે.
ગુરુ
સંબંધ ગુરુ સાથે આપણો છે જ નહીં. તમારો જીવ ને બ્રહ્મનો સંબંધ છે, કાયમનો સંબંધ છે. આપણે એના જીવ છે, એ બ્રહ્મ છે. પણ જેથી આપણને મળે તેથી આપણે બ્રહ્મ કહીએ અને પોતે સદગુરુ થઈને આપણને મળતા હોય છે. પછી બ્રહ્મને જ ઘરે જાય જ્યાં કોઈ ભેદ નથી. માટે આવા ગુરુને મનુષ્ય નહીં ગણવાના. એને કાકો મામો બાપો નહીં કહેવાનું. ભાઈ અભિમન્યુ કહી ગયો મામા, કૃષ્ણને મામો કહી ગયો, મને મરવું પડ્યું છે. પહેલો કોઠો કૃષ્ણે વાંચ્યો, એક બે દાડમ કરી ગયો. બીજો કોઠો કૃષ્ણે વાંચ્યો, બે દાડમ કરી ગયો. એટલે અભિમાન ઉતરતો ગયો. પણ છેલ્લે જયારે સાતમો કોઠો આવ્યો ને ત્યારે મામો કહી ગયો, બસ તારો નાશ છે. એમ ગુરુને મામો પણ નહીં કહેવાનો, કાકો નહીં કહેવાનો, બાપો નહીં કહેવાનો. એને જગતના કોઈ સંબંધ નડતા નથી. એ પરમાત્મા છે પોતે. હાજરા હાજર આપણે ઘરે આવે છે. આવા ગુરુને કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા ભંગ હી સો સુપત ઘર કરે વાસા હોય ટેઢા અંગ. જે ગુરુને માણસ ગણે છે, કોઈ કયા ગુરુ જે તમને બ્રહ્મ કહીએ છે, બીજું શબ્દ કહેતા જ નથી. જેમ સતનો શબ્દ મારા ગુરુએ સુનાયો, રવિ સાહેબ ભાણ સાહેબે મને બ્રહ્મ કહ્યું. એવા જોતા જોતા અમને વસ્તુ જડી જાય. મારો સાહેબો સ્વાગી ત્યાં મને આનંદ નહીં ઘડી. જે તમને બ્રહ્મ કહે છે એ ગુરુને તમારે ક્યારે પણ માણસને ગણવાની આજ્ઞાનો ભય કેમ કરવાનો તો તરસો. બાકી એમાં જો આનાકાની કરી તો રહી ગયા. સો સુપત ઘર કરે વાસા, અને પછી નીચને ઘરે જન્મ થાય છે અને અંગ માખા થઈ જાય બીજા જન્મની. માટે આવા ગુરુને માણસ નહીં ગણવાનું. આવા ગુરુ આપણા પ્રાણનું રક્ષણ કરે છે. આવા જે સદગુરુ તમને બ્રહ્મ કહેનારા જે સદગુરુ છે એ તમારા પ્રાણનું રક્ષણ કરવા માટે પોતાનું ભજન આપે છે કે મારા તારા પ્રાણમાં અમારું ભજન આવવું જોઈએ. તો મારી જવાબદારી. જો ભજન નહીં આવે તો જવાબદારી તારી. એટલે આપણે ગુરુ ભજન આપે છે. બ્રહ્માંડ એટલે કહીએ છે કે કૃપા કિયા દયાલ ને માનવ જન્મ દિયા. આ બંધા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? ભજન કરવાનું છે તારે. હવે મરણમાં ભજન થી થાય. મરણમાં કરવાનું ગુરુનું કામ છે. માટે આવા સદગુરુ મને ભાણ સાહેબ મળ્યા. મારા પ્રાણના રક્ષણ માટે હું સદાય એના ચરણોમાં રહું છું. શ્રી ગુરુ મેરા ભાણ સાહેબ વંદના મમતાહી દે. મેરા ભાણ સાહેબ વંદના મમતાહી દે. હંસ સાહેબ પ્રાણ રક્ષાય જગત જ્ઞાની દે. હંસ સાહેબ પ્રાણ રક્ષાય જગત જ્ઞાની દે. ગુરુ ચરણ વિશ્વાસ રાખો ગુરુકુલમ પરમાત્મા સાત બંધન કરે મુક્તા હૈ સકલ કારણા. તો શ્વાસ ઉશ્વાસે ગુરુનું ભજન કરવાનું. ગુરુ ભજન આપે શ્વાસ ઉશ્વાસે કરવાનું. એ ભજન જે કરે છે અને એનો જયારે કોર્સ પૂરો થાય 1600 શ્વાસા ત્યારે એનું સોમ સુરતી બને. 1600 સમરે સોમ સુરતીમાં જાય પડી. પછી અહોને ઉઠાવી સોમમાં મેળો અમરલોકમાં તમારી લાગે ચડી. આ કોર્સ કરવાનો છે. ઘણા શું કોર્સ કર્યા વગર તમે એમને કાંઈ દીધું નથી. દીધું છે કોર્સ કરવું. કોર્સ કરવા દીધું છે પછી મળશે.